આપણે આઈસ્ક્રીમ બનાવવા માટે મિલ્ક એડ કરીએ છીએ, અમૂલ ગોલ્ડ. કેટલા મિલી કે તમે સેન્ટીમીટર તમે યુઝ કરો 100 ml દૂધ લઈએ છીએ આપણે, કોઈ પણ ફ્લેવર બનાવવા માટે? કોઈ પણ ફ્લેવર બનાવવા માટે 100 ml દૂધ હોય છે. પછી આઈસ્ક્રીમનો ઇન્સ્ટન્ટ પ્રીમિક્સ પાવડર આવે છે. આપણે આ કયો ફ્લેવર લીધો? આપણે બેલ્જિયમ ચોકલેટ લીધો છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે અહીં ઇન્સ્ટન્ટ આઈસ્ક્રીમ બને છે. પછી ચોકલેટ સોસ છે. હવે નવો એમાં ચોકલેટ એડ કરો. પછી એક આ થોડું સ્વીટનેસ માટે હની સિરપ છે. આપણે શુગર પણ નથી યુઝ કરતા. તમે જેવું સાંભળ્યું દોસ્તો એવું કે આમાં શુગર પણ યુઝ નથી થતું. એ હેલ્થ માટે સારું હોય કે અત્યારે બધી પબ્લિક બધું હાઇજેનિક અને હેલ્ધી માટે વધારે વિચારતી હોય છે. તો કમ્પેરેટિવલી આ એક સારો નવો ટેસ્ટ પ્લસ નવો ઓપ્શન જે આપણે દરેક ઉનાળામાં ટ્રાય કરતા હોઈએ તો આપણને એક નવો સારો ઓપ્શન છે જે આપણે ટ્રાય કરી શકીએ. પછી મિક્સચરને આપણે ડાયરેક્ટ મશીનમાં એડ કરી દઈએ. હવે દોસ્તો પાછળ એનું સિરપ એડ કર્યું. હવે આની સાથે સાથે આઈસ્ક્રીમનો ફ્લેવર સ્નોફ્લેક ટાઈપ બનીને આવી રહ્યો છે. ઇન્સ્ટન્ટ જ કોઈ એડિટિવ્સ કે કોઈ કેમિકલ્સ વગર આપણે આઈસ્ક્રીમ ખાઈ શકીએ. તો દોસ્તો એક પ્લસ પોઈન્ટ છે કે તમારો આઈસ્ક્રીમ તમને તમારી સામે જોવા મળે છે કે કઈ રીતે બન્યો છે, શું શું વપરાયું છે એમાં. નથી દેતું. ઓકે. આ એક કોરિયન સ્ટાઇલ આઈસ્ક્રીમ કહેવાય છે. અને ધીરે ધીરે આ રીતે આપણે મેનેજ પણ કરવું પડે છે. તો શું એના લેયર્સ બધી જગ્યાએ પ્રોપર રીતે સેટ સેટ થાય થઈ જાય. અને તમને વ્યવસ્થિત રીતે એને કાઇન્ડ ઓફ પ્રેઝન્ટેશન સારું રહે. તમારો સ્ટાર્ટિંગથી અત્યાર સુધીનો અનુભવ કેવો રહ્યો? સ્ટાર્ટિંગ જસ્ટ મેં હમણાં જ કર્યું છે 1 વીક પહેલા. હા. અને મને આનો આઈડિયા, હું જસ્ટ બેસીને રીલ્સ જોતો હતો અને કંઈક મારે સાઈડ હસલ માટે એક નાઇટમાં સ્ટાર્ટ કરવું જ હતું. અને આની મેં રીલ્સ જોઈ કે આનું એક માર્કેટમાં નવી જ એક આઈટમ છે, એમ કે જલ્દી વધારે કોઈ છે નહીં અમદાવાદમાં. ગણીને 2-3 દુકાનો જ છે. એટલે પછી મને આનો આઈડિયા આવ્યો અને આના પાછળ મેં થોડું વર્ક કર્યું, રિસર્ચ કરી અને આ મશીન મંગાવ્યું. પછી આ કાર્ટ રેડી કરાવી અને હમણાં જસ્ટ વીક પહેલા જ સ્ટાર્ટ કર્યું છે. અને અમે જોઈ શકીએ છીએ દોસ્તો કે અહીંયા સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે. અને તમે કયા કયા ફ્લેવર્સ બનાવો છો આઈસ્ક્રીમ? ફ્લેવર્સ તો આના ટોટલ આપણે 45 ફ્લેવર્સ કરી શકીએ છીએ, પણ હાલ 9 છે એટલે આપણે 11 ફ્લેવર્સ રાખ્યા છે. જેમાં બેલ્જિયમ ચોકલેટ, ચોકો રાસ્પબેરી, ફ્રૂટ પંચ, સ્ટ્રોબેરી, અમેરિકન બ્લિસ, લોટસ બિસ્કો, વેનીલા અને કુકીઝ એન્ડ ક્રીમ, આઈરિશ બ્લિસ છે, પછી હેઝલનટ છે. એટલે આપણે 10 થી 11 ફ્લેવર્સ રાખ્યા છે, જે તમને તમારી સામે જ ઇન્સ્ટન્ટ જ બની રેડી મળે. હા, સરસ. આટલા ફ્લેવર્સ પણ એટલા ફ્લેવર્સમાં પણ તમે જોઈ શકો છો પબ્લિક ઘણી દૂરથી પણ આવી રહી છે. જેમ કે અમે પણ પોતે આવ્યા છીએ અને અમે જોયા 2-3 જણાને પૂછ્યું, એ પણ ઘણી દૂરથી આ ટ્રાય કરવા માટે આવી રહ્યા છે. અને એઝ પર માર્કેટ આપણે આ પ્રાઇસમાં ઘણી સારી ક્વોન્ટિટી આપીએ છીએ. હા, એ પણ એક પ્લસ પોઈન્ટ છે કે અત્યારે એ માર્કેટ કરતાં ઓછા પ્રાઇસમાં ક્વોન્ટિટી પણ વધારે અને ક્વોલિટી પણ સારી અને પ્લસ હાઇજેનિક. તમને 3 થી 4 પ્લસ પોઈન્ટ અહીં લાઈવ આઈસ્ક્રીમમાં તમને જોવા મળશે.